હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. જેમ કે તમે આની પહેલાંના બ્લોગ્સ પણ જોયેલા છે, મેં હંમેશા ઉતાવળમાં હોઉં છું ને આ રીતે જ બ્લોગ શૂટ કરું છું. એક બ્લોગ તમે જોયો હશે જેમાં અમે ગયા હતા અમદાવાદ શોપિંગ કરવા ને ત્યાંથી પહોંચી ગયા હતા ગોવા, કેમ કે મારી મમ્મીનું પ્લાનિંગ ગમે ત્યારે ગમે ત્યાંનું થઈ જાય. એવું જ આજે પણ છે. હું જસ્ટ શાવર લઈને બહાર આવી હતી, હેર વોશ કર્યું, થોડો ટાઈમ થયો ને મમ્મીએ કીધું કે ચલ તૈયાર થઈ જા, દ્વારકા જવાનું છે. ઓ માય ગોડ! અને કાલે છે પૂનમ, તો આ બહુ જ સારી વાત છે. કાલે અમે પૂનમ ભરશું ને પછી રિટર્ન આવશું. તો દ્વારકા હમણાં વચ્ચે બી મને બહુ મતલબ જવું હતું, બહુ ઈચ્છા હતી, પણ મારું સેટ નહોતું થતું. તો હવે અનપ્લેન્ડ છે, પણ કદાચ એમનો હુકમ હશે તો અમે જઈએ છીએ ફાઇનલી. અને હવે બસ 5-10 મિનિટમાં નીકળવાનું થશે, એટલે ફટાફટ આપણે થઈ જઈએ તૈયાર. બાકી મારી મમ્મી બૂમો પાડશે. આજકાલ મારા હાથમાં કંઈ રહેતું નથી ગાઈસ. અને બીજી એક વાત, કાલે હતો સોમવાર, હું ઉઠી ડાયરેક્ટ એઝ યુઝ્યુઅલ ઉઠીને ડાયરેક્ટ રીલ્સ સ્ક્રોલ કરવાનું ચાલુ કરું. એટલામાં એક રીલ્સ આવી, સાવન કા પહેલા સોમવાર. જો કે સાવનનો પહેલો સોમવાર નહોતો અને કાલે હતો મંડે, અને મને લાગ્યું કે સાવનનો પહેલો સોમવાર છે, મારે કરવાનો હતો સોમવાર. તો મેં તો ચડાવી દીધી સ્ટોરી. બપોરે મને ખબર પડી, મેં દૂધને એવું મતલબ મારા માસીને ત્યાં જતી હતી, સીપરમાં ભરીને જતી હતી. આઈ થોટ કે મેં ત્યારે બી ઉતાવળમાં જતી કે માસીને ત્યાં જઈને શાંતિથી પીસ. પણ 2 વાર દૂધ ધોડાયું મારાથી એ ટાઈમે. મને નથી ખબર કે ભોલેનાથ મને ઈશારો કરે છે કે બેન આજે સોમવાર ખરે શ્રાવણ નથી. ઓકે. પ્લીઝ મારા મેકઅપને બિલકુલ જજ ના કરતા, કેમ કે મેં પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ નથી. મને જેવું આવડે છે મેં એવું જ કરું છું. બાય ધ વે ગાઈઝ, આ બ્લેક એટલે છે કેમ કે મેં મસ્કરા પછી આ લેશ કલરથી કર્લ કરું છું લેશને. પણ મને પછી ખબર પડી કે પહેલાં કર્લ કરવાનો હોય પછી મસ્કરા કરવાની હોય. અને ગાઈઝ અમારું પેકિંગ થઈ ગયું છે. આ થોડું અમારું મેકઅપનું સામાન છે અને આ છે આપણી બેગ. पैकिंग पहले करना पड़ता है वरना मम्मी मारती. आज દ્વારકા જઈશ તો એમને કહીશ દ્વારકાધીશને કે મારી મમ્મીને તમે ફ્રિકવન્ટલી આવા મૂડ અપાવો કે સોરી કે આવી ટ્રીપ્સ પ્લાન થાય, ભલે મંદિરની હોય કે બહારની હોય, શોપિંગની હોય, ગમે ત્યાંની હોય. આઈ લવ ધીસ. મને ઘરે રહેવાનું બિલકુલ નહીં ગમતું. મેં બેસી જ નહીં શકતી ઘરમાં ટકીને. મતલબ મોસ્ટ ઓફ ધ ગર્લ્સ એમને એવું છે કે મને બહુ ફ્રીડમ છે, હું ફર કરું છું. તો એવું નથી હોતું. મોસ્ટ ઓફ ધ ટાઈમ મેં મારી મમ્મી જોડે હોઉં છું. મતલબ એને ક્યાં બી જવું હોય મેં જોડે જઉં છું. એન્ડ મારે ફરવું હોય તો બી એ અલાઉ કરે છે, પણ એ મારી જીદ પર અડીને મેં મનાવું છું. અમુક ટાઈમ એની ના હોય છે તો મારે જીદ પર અડી જવું પડે છે કે મારે જવું જ છે. તો ફરવા માટે જીદ કરવી ઇઝ નોટ અ બેડ થિંગ. તમારે બી કરવું જોઈએ. આ થોડી વધારે લાઈટ લાગે છે મને. ઓકે ગાઈસ, તમે આ નવા ઘરે આવ્યા છીએ. આ મારું બર્થડે ગિફ્ટ છે ને આ ઘર કોઈનું નથી, મારું છે, ના મારા મા બાપનું, ના મારા સસુરાલવાળાનું, જે અત્યારે છે પણ નહીં. હા, મા બાપનું મતલબ એમને જ લઈ આપ્યું છે બર્થડે ગિફ્ટ, પણ આ મારું પોતાનું છે. એમ કહેવાય ને કે ના મા બાપ કા ઘર, ના પતિ કા ઘર, ये मेरा खुद का घर. આનું તમને હું
જ્યારે આ બનશે આખું ત્યારે મેં ટૂર આપીશ તમને કે શું શું કરાયું છે. અડધું ઉપર મારી મમ્મીના ચોઈસનું છે, મારા રૂમમાં મેં મારી ચોઈસનું કરાવ્યું છે. આમાં લાઈક ઓકે મેં તમને કહી દઉં, આ 3 BHK હતું પણ અમે આને કન્વર્ટ કરાવીને 2 BHK કરાવ્યું છે. તો બસ આગળનું નેક્સ્ટ વ્લોગમાં જોઈશું. હવે આપણે જઈશું દ્વારકા. હાય ગાઈસ, તો અમે પહોંચી ગયા છે લીમડી. મેં ઊંઘમાંથી ઉઠી છું એટલે મારું મગજ નહીં કામ કરતું. લીમડી પહોંચે, લીમડા કહેતા બહુ ટાઈમ થાય આવીને, એટલે અહીંયા નાસ્તા પાણી ચા કોફી માટે અમે ઊભા છીએ. આખા દાડામાં હસતી ને તે હી હી કરતો વિડીયો ઉતારે છે. શું સંભળાયું ના? એ દીદી ગાડી ચલો બરાબર, આ છેલ્લો વિડીયો છે, હવે ઉતરે નહીં કહી દીધું. હાય ગાઈસ, તો અમે જસ્ટ દ્વારકા પહોંચ્યા છે. હવે ભાઈ લોકો ગયા છે રૂમ જોવા, પછી અમે સૂઈશું ને સવારે ઉઠીને અમે દર્શન કરશું. મારી મમ્મી મોઢા બગાડે છે. કેમ મોઢા બગાડે છે? હવે હું કર્યું મેં બોમ્બાસ્ટિક સાઈડ આઈ. ગુડ મોર્નિંગ ગાઈસ, જય દ્વારકાધીશ. તો આપણે હવે તૈયાર થઈને નીકળી ગયા છે મંદિર માટે દર્શન કરવા. આજે છે ગુરુ પૂર્ણિમા અને આજના દિવસ મેં અહીંયા છું. વાવ. राधे राधे मंगला में राधे राधे अपना मोबाइल તો ગાઈઝ અમે આવી ગયા છે પાછા હોટલે દર્શન કરીને. હવે ચેકઆઉટ કરીને નીકળીશું. બીજું કોઈ પ્લાન નથી. ના આપણે ગોમતી ઘાટે ગયા છે ના કસે ગયા છે, કેમ કે માય મોમ ડોન્ટ હેવ ટાઈમ એઝ ઓલવેઝ. હાય ગાઈસ, તો અમે ચોટીલા પહોંચી ગયા છે. હા, ઉપર જવાની તાકાત તો નહીં, અમે નીચેના મંદિર દર્શન કરશું. गन्ने का जूस बड़ा गिलास 20 रुपए. और ये है हमारा फेवरेट लाडू, द्वारकाधीश का प्रसाद. હાય ગાઈસ, તો અમે પહોંચી ગયા છે વડોદરા અને અમે અત્યારે હાલ છે જે મેં બ્લોગમાં તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યું હતું મારા નવા ઘરનું જે કામ ચાલે છે ત્યાં હું બેઠી છું ગાડીમાં ને મારા મમ્મી લોકો ગયા છે કામકાજ જોવા કેટલે પહોંચ્યું એ. અને બસ આપણે આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. અને મને ખાલી દર્શન કરવાની મજા આવી દ્વારકાધીશના. એના સિવાય આખી ટ્રીપ અમારી બહુ બોરિંગ હતી, કેમ કે આવતા જતાં મેં બસ સૂતી જ છું, ખાતી છું, બસ થઈ ગયું. અને અમે
મતલબ ઉતાળમાં ગયા તરત પાછા આવ્યા, કઈ મસ્તી મજાક મોજ મસ્તી થયું નથી. તો બસ થોડી બોરિંગ ટ્રીપ હતી, પણ દર્શન થાય એ બહુ મોટી વાત છે, અને એ બી ગુરુ પૂર્ણિમાના દિવસે. તો યસ, ધીસ ઇઝ ધ પ્લસ પોઈન્ટ. અને બીજું મેં કેટલા ટાઈમથી એ કહેવા માગું છું કે આઈ ગેસ તમે નોટિસ કર્યું હશે, હું આટલા મહિનાથી રનુજા જોઉં છું. મારા સાથે કોઈ ફોટો પડાવે છે નહીં પડાવતું, સ્ટોરી મેં નહીં મૂકતી કોઈની. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ કે મેં એકદમ લાઈક ના કહેવાય ખાનગીમાં જોઉં છું ને સુમડીમાં લાઈક આવું છું. કોઈને એટલી ભનક નહીં પડતી કે હું જોઉં છું નહીં જતી, પહેલાં જેવું લાઈક. તો એમાં થયું એ હતું 3-4 મહિના પહેલાં રનુજાની જ વાત છે. અમે મંદિરથી દર્શન કરીને જતા હતા હોટલે ચાલતા, અને એઝ યુઝ્યુઅલ મતલબ જે બી મારા ફેન ફોલોઈંગ હોય છે એ રીતના એમને એક ભાઈ હતા, એમને ફોટો પડાવો હતો, અને આઈ ગેસ એ ડ્રંક હતા. મને એવું લાગતું હતું, મારા ફેમિલીવાળાને બી એવું લાગતું હતું કે એ ડ્રંક હતા. અને એ ટાઈમે આઈ ડોન્ટ નો, મને કોઈ ઇમરજન્સી હતી, મારે ફટાફટ રનુજાથી નીકળીને વડોદરા પહોંચવું પડે એવું કંઈ હતું. તો અમે ફટાફટ ચાલતા હોટલે આવતા હતા, ને એ ભાઈ કીધું કે ફોટો પડાવો છે આમ તેમ. મેં કીધું હા, જસ્ટ આગળ થોડીક જ આગળ અમારી હોટલ છે, આપણે ત્યાં પડાવીએ. કેમ કે મેં વચ્ચે ઊભી રહું છું ને, એક બે જણ માટે ઊભી રહું છું, ત્યાં આખું ટોળું વળી જાય છે ને આજુબાજુના શોપવાળા બી બહુ હેરાન થાય છે સિરિયસલી. અને બસ એ બધું છે. અને સાથે હું પણ થઈ જાઉં છું હેરાન, લાઈક મારે ત્યાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ હોય છે. પણ ધીસ ઇઝ નોર્મલ. લાઈક ઇફ તમે કોઈ તમારા એટલા ફોલોઅર્સ હોય, ફેન ફોલોઈંગનો ફોટો પડાવે તો લાઈક ઇટ્સ નોર્મલ, કરવું પડે અમારે, ઇટ્સ અવર ડ્યુટી. અને પણ તો બી ત્યારે કંઈક મારી સિચ્યુએશન હતી, અમે બહુ ઉતાવળમાં તો મેં તો બી કીધું સારું તમે અહીંયા અમારી હોટલ છે ત્યાં બહાર આપણે પડાવી દઈએ ફટાફટ. તો એ આયા, ધેન આ પડાયો હતો. એમને ફોટો ખબર નહીં બ્લર આવ્યો કે શું આવ્યો, સરખો ફોટો નહીં આવ્યો. મેં ફટાફટ મારા મમ્મી લોકો જોડે ફેમિલી સાથે ઉપર ગઈ. એ ભાઈ સીધા ઘૂસ્યા અંદર હોટલમાં, ઉપર આવ્યા છે. અને એની પહેલાં 1 મિનિટ, હા મેઇન પોઈન્ટ એ, અમે હોટલ પહોંચ્યા એની પહેલાં મેં કહું છું આગળ હોટલ છે, આપણે તમે બહાર આવો, આપણે ત્યાં પડાવીએ ફોટો. એ ભાઈ મારો હાથ પકડી લે છે. લાઈક સિરિયસલી થોડું તો તમે રિસ્પેક્ટ બતાવો છોકરી જાતને. આ રીતે તમે કઈ રીતે ટચ કરી શકો કોઈને ડાયરેક્ટલી, કે હાથ પકડી શકો, ફોટો પડાવવો હોય કે ગમે એ હોય, યુ કાન્ટ ટચ. તો એમને આવું કર્યું. તો અને બીજું પોઈન્ટ એ કે ડાયરેક્ટ હોટલમાં ઘૂસી ગયા, એ બી સીધા ઉપર અમારી રૂમ પાસે. સો આ બધું કંઈક વધારે એક્સ્ટ્રીમ થઈ ગયું હતું, ને થોડો ઝઘડો થવાનો માહોલ હતો. મારા ફેમિલીવાળા બહુ ગુસ્સે થઈ ગયા હતા. અને પણ અમને એવું હતું કે ભગવાનના ધામમાં આવ્યા છે, બીચ છે, સારો દિવસ છે, તો આ બધું કેમ ઊભું કરવું. અને બસ એ બધું હતું. તો અમે પછી લેટ ગો કર્યું. એ ભાઈને પ્રેમથી સમજાવ્યું કે ભાઈ આવું ના હોય, ડાયરેક્ટ તમે કોઈની રૂમ પાસે ના આવી શકો, હોટલમાં ના ઘૂસી શકો વિધાઉટ ધેર પરમિશન. કોઈની સિચ્યુએશન તમે બી સમજો, અમે તમારી સમજી, તમે બી સમજો. અને સૌથી ઘટિયા વાત એ કે તમે કોઈ છોકરીને કઈ રીતે ડાયરેક્ટ અડકી શકો, હાથ પકડી શકો એનો. અને અમુક લોકો બીજા બી છે જે ડિસ્ટન્સ બી મેન્ટેન નહીં કરતા, એ બધું. તો લાઈક એ બધું મને મારા ફેમિલીવાળા નહીં ગમ્યું. તો ત્યારથી સાવ ઓછું થઈ ગયું છે આ વસ્તુ. તો એ બધું છોડો, એ જે બી હતા થઈ ગયું એ થઈ ગયું. બટ હું તમને કહીશ કે મેં હો કે કોઈ બી બીજું કે જેના ફોલોઅર્સ બધા હોય, કે કોઈ સેલિબ્રિટી હોય, ગમે તે છોકરી હોય, તમને ગમતી હોય, તમારો ફોટો પડાવે, જસ્ટ તમે પ્રેમથી કહી દો ફોટો પડાવો છો, પણ તમે ડિસ્ટન્સ થોડું મેન્ટેન રાખો, થોડી રિસ્પેક્ટ બતાવો. બસ ધીસ ઇઝ નોર્મલ થિંગ ગર્લ્સ માટે. છોકરા માટે તો કંઈ નહીં સમજ્યા, પણ છોકરી માટે તો થોડું સમજો, કોમન સેન્સ. તો આ રીઝન છે કે આટલા મહિનાથી હું રનુજા જાઉં છું. હું લગભગ કોઈ સાથે ફોટો નહીં પડાવવા ઊભી રહેતી એન્ડ ઓલ.
એન્ડ ગાઈઝ એક નવું અપડેટ છે મારી લાઈફમાં. એક ને બધા બહુ અપડેટ છે. મેં મારી કેટલી બધી હેબિટ્સ નવી બનાવી છે. મેં મારા ઓલમોસ્ટ કોણ એ તો 0 ફ્રેન્ડ્સ છે એવું કહેવાય. અમુક જે બહુ જ મારા ક્લોઝ છે પણ એ બહુ દૂર રહે છે. કોક જ વાર મળવાનું થાય ના થાય, કોક વાર વિડીયો કોલ પર વાત થઈ. અને વિડીયો કોલથી યાદ આવ્યું, મેં મારું ફોન નંબર ચેન્જ કર્યું બ્રો. એક સિંગલ ફ્રેન્ડ જોડે મારો નંબર નહીં હોય મારા ફેમિલી સિવાય. તો બસ આ એક અપડેટ છે, કેમ કે બધી બહુ વસ્તુ વીતી ગઈ છે મારા પર ને હવે મને ખ્યાલ આવે છે કે મારી મમ્મી સાચું કહેતી હતી કે આટલું ફ્રેન્ડ્સમાં નહીં ઘૂસવાનું. બધું વીતી ગઈ છે. લાઈક ફ્રેન્ડ્સ હોય કે ગમે હોય, તમે આંખ બંધ કરીને એમ વિશ્વાસ કરો ને કે આ માણસ મારા જોડે આવું કોઈ દિવસ નહીં કરે, એ જ માણસ સૌથી વધારે બગાડીને જાય આપણું. એવું કદાચ તમને બી થતું હશે. ઇફ યુ કેન રિલેટ. તો આપણા મા બાપ તો સાચું જ કહેતા હોય છે. મેં એવું કહીશ કે ફ્રેન્ડ્સ કે ગમે લોકોની મોહ માયા છોડીને તમે આટલી સારી દુનિયા છે, આટલી સારી જગ્યાઓ છે, તમે ફરો. કોઈ એક માણસ એવું પકડી લો, ફેમિલીમાંથી હોય, ભાઈ બહેન હોય કોઈ, કે કોઈ એક સારું ફ્રેન્ડ જે રેરલી મળે છે, તો એના સાથે ટ્રાય કરો ફરવાનું. કાં તો ફેમિલી મમ્મી પપ્પા છે એ ફે આવતા હોય જોડે, એમના સાથે ફરવાનું ટ્રાય કરો. કેમ કે જે ફરીને તમને નોલેજ, કોન્ફિડન્સ, જાતનું તમને આખા દુનિયાનું જ્ઞાન મળશે, એ કશાથી બી નહીં મળે. તમારા બસ લાઈફમાં શોખ પૂરા કરો, ફરો, મા બાપને ખુશ રાખો, પોતે ખુશ રાખો, બી કાઇન્ડ. બસ આ બધા મોટિવ છે. મેં થોડી મેચ્યોર થઈ ગઈ છું, યુ નો, મારી વાતો પરથી. કંઈ નહીં ગાઈસ, બહુ આજનું એડવાઇસ થઈ ગઈ છેલ્લા. આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. મારી બર્થડેની પ્રિપેરેશન શું કરવાની છે એ મેં કહેતી રહીશ. અને બસ તમે બી ખુશ રહો, ખુશ રાખો. જય દ્વારકાધીશ, જય રામાપીર. તમને વ્લોગ ગમ્યું હોય, ના ગમ્યું હોય તો બી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા.